નમસ્કાર દોસ્તો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સારા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. દોસ્તો, ખાસ કરીને આજે વાત કરવાની છે 2026ના વર્ષની અંદર હવે સરકારે જે ટેકાના ભાવ ચોમાસુ ઋતુની અંદર જે સૌદ પાક મુખ્યત્વે આપણા ભારત દેશની અંદર વવાય છે એના ટેકાના ભાવ ટૂંક સમયની અંદર જાહેર કરી દીધા છે. તો એ ટેકાના ભાવ કેટલા છે એની માહિતી મેળવીએ અને એ દોસ્તો માહિતી સારી લાગતી હોય તો અન્ય લોકો સુધી પહોંચાડવાનું એટલે કે શેર કરવાનું નહીં ભૂલતા. અને જો તમને માહિતીમાં મજા આવી હોય તો કોમેન્ટમાં લખી દેજો કે તમે આ વર્ષે કયા પાકનું વાવેતર કરવાના છો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, ખાસ કરીને વાત કરીએ તો અત્યારે 2026ના વર્ષની અંદર હવે લગભગ ઘણા બધા ખેડૂત મિત્રો તો મગફળીનું વાવેતર આપણે ના પેડી તો શરૂ કરી દીધી છે. એ એના મન મુજબ, એના વિસ્તાર મુજબ, એની પરિસ્થિતિ મુજબ એને કર્યું છે, એમાં આપણને કોઈ વાંધો નથી. પણ દોસ્તો, ખાસ કરીને આ વર્ષે કયો પાક વાવવો જોઈએ એની ખાસ વાત કરીએ તો પહેલા ટેકાના ભાવ જાણી લેવા જરૂરી છે. બજારની અંદર અત્યારે સરકાર દ્વારા જે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે, ખાસ કરીને જોઈએ તો મગફળીનો ટેકાનો ભાવ હાલની પરિસ્થિતિ આવનારા સમયની અંદર 1503 રૂપિયા પ્રતિ 20 કિલો, બરાબર, એટલે એક મણનો ભાવ 1503 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે, જે ગયા વર્ષે 1453 રૂપિયા હતો. એટલે 50 રૂપિયા સુધીનો ભાવ વધારો સરકારે એક મણ દીઠામાં કર્યો છે. જ્યારે કપાસની વાત કરીએ દોસ્તો તો કપાસના પાકની અંદર 1548 રૂપિયા ગયા વર્ષનો જૂનો ભાવ હતો અને આ વર્ષની અંદર જોઈએ તો 1653 રૂપિયા પ્રતિ 20 કિલો, જે મધ્યમ રેસાનો કપાસ હોય, જેને આપણા ગુજરાતની અંદર મોટા ભાગે મધ્યમ રેસાનું કપાસનું વાવેતર થાય છે, તો આ મધ્યમ રેસાના કપાસનો ટેકાનો ભાવ 20 કિલો દીઠ 1653 રૂપિયા, આની અંદર 105 રૂપિયાનો વધારો કર્યો છે, આની અંદર 50 રૂપિયાનો વધારો કર્યો છે. સોયાબીનની વાત કરીએ દોસ્તો તો સોયાબીનનો આ વર્ષનો ટેકાનો ભાવ ખૂબ સારો વધારો થયો છે. આની અંદર પણ સરકાર શ્રી દ્વારા, બરાબર, ગયા વખતે 1065 રૂપિયા ભાવ હતો, અત્યારે 1141 રૂપિયા જેટલો ભાવ કર્યો છે. તો એની અંદર 76 રૂપિયા પ્રતિ મણ દીઠ, એટલે કે એક મણ દીઠ 76 રૂપિયા સુધીનો ભાવ વધારો થયો છે. ગયા વર્ષે તુવેરની વાત કરીએ તો તુવેરનો ટેકાનો ભાવ છે ગયા વર્ષે 1600 રૂપિયા હતો, અત્યારે 1690 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે, એટલે એક મણ દીઠ 90 રૂપિયા જેટલો સરકાર શ્રી દ્વારા આમાં વધારો કરવામાં આવ્યો છે. સાથે સાથે અડદની વાત કરીએ તો અડદનો ટેકાનો ભાવ છે ખાસ કરીને ગયા વર્ષે 1580 રૂપિયા હતો, જે આ વર્ષે એમાં સુધારો કરી અને સરકાર શ્રી દ્વારા એની અંદર પ્રતિ ક્વિન્ટલ 400 રૂપિયા, આમ જોઈએ તો 1640 રૂપિયા, એટલે 80 રૂપિયા પ્રતિ મણ દીઠ વધારો કરવામાં આવ્યો છે. બાજરાની અંદર વાત કરીએ તો દોસ્તો બાજરો છે એ ગયા વર્ષે ટેકાનો ભાવ 555 રૂપિયા હતો અને અત્યારે ટેકાનો ભાવ 580 રૂપિયા, એટલે પ્રતિ મણ દીઠ 25 રૂપિયા જેટલો ટેકાના ભાવની અંદર બાજરામાં વધારો કરવામાં આવ્યો છે. આપણે મુખ્યત્વે આપણા વિસ્તારના મોટા ભાગના જે પાકોનું વાવેતર થતું હતું એની આની અંદર જાહેરાત, મતલબ આપણા વિડીયોની અંદર મૂક્યું છે. ડાંગરનો પણ ભાવ વધારો થયો છે. ડાંગર મોટા ભાગે સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારમાં હોવાતું નથી, પણ જે આપણા વ્યુઅર છે કે જે ડાંગરનું વાવેતર કરે છે, સાઉથ ગુજરાતના હોય કે પછી મિડલ ગુજરાતના હોય, તો એના માટે પણ ગયા વર્ષે ડાંગરનો ભાવ 473 રૂપિયા પ્રતિ મણ હતો, જે અત્યારે 488 રૂપિયા પ્રતિ મણ સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ સિવાય મગની અંદર 2 રૂપિયા પ્રતિ મણ દીઠ ભાવ વધારો થયો છે, જ્યારે મકાઈની અંદર પણ 2 રૂપિયા પ્રતિ મણ દીઠ ભાવ વધારો કરવામાં આવ્યો છે. એટલે મકાઈ અને મગની અંદર છે એ ખાસ એવો કોઈ ભાવ વધારો કરેલ નથી, એટલે 2 રૂપિયા એટલે કંઈ કહેવાય નહીં. પણ સરકાર શ્રી દ્વારા ખાસ કરીને કપાસ ઉપર સૌથી વધારે ભાર આપવામાં આવ્યો છે, એ પછી તુવેર ઉપર ભાર આપવામાં આવ્યો છે, એ પછી છે અડદ ઉપર ભાર આપવામાં આવ્યો છે, પછી સોયાબીન ઉપર અને મગફળી ઉપર. મગફળીની અંદર પણ 50 રૂપિયાનો ભાવ વધારો કરેલો છે. એટલે આપણે આવનારી સિઝનની અંદર કયા પાકનું વાવેતર કરવું એની થોડીક હવે માહિતી મેળવી લઈએ. દોસ્તો, ટેકાનો ભાવ છે આ મુજબ છે. ઘણા બધા ખેડૂત મિત્રો હવે તો જો કે ઘણા સજાગ થયા છે ને આપણે ટેકાના ભાવની અંદર આપીએ છીએ. મોટા ભાગે
કપાસ બહુ ઓછા લોકો ટેકામાં આપતા હોય, પણ મગફળી છે એ મોટા ભાગે ટેકામાં જતી હોય છે, સોયાબીન છે એ મોટા ભાગે ટેકામાં જતું હોય છે, તુવેર પણ મોટા ભાગે ટેકામાં જતી હોય છે. જ્યારે બાજરો બહુ ખરીદી ખૂબ સારી એવી થાય છે. ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારમાંથી બાજરાની ખરીદી થાય છે, પણ બાજરો જનરલી અત્યારે બજાર ભાવ પણ સારા મળે છે. અત્યારે તો કપાસનો બજાર ભાવ પણ સારો છે. જ્યારે સિઝન આવે ત્યારે ઘણીવાર કપાસનો ભાવ છે ડાઉન થતો. એટલે સરકારશ્રીનો મેઇન એમ છે કે ખેડૂતોને 50% નફો મિનિમમ મળવો જોઈએ. જે ખેતીનો ખર્ચો કરે છે એના 50% નફો મળવો જોઈએ. આ સરકારનું સૂત્ર છે. એનો જે ગેઝેટ બહાર પાડવામાં આવે અથવા તો એનો જે લેટર પાડવામાં આવે છે એની અંદર આ વસ્તુ લખેલી હોય છે. 50% કરતાં વધારે ખેડૂતને બેનિફિટ મળવો જોઈએ. આ માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી. દોસ્તો, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આટલું કહીને વિરમું છું. જય હિન્દ.